This is Dr. Dhaval Jani from Nowdan Dental Laser and Implant Center. આજે આપણી સાથે એક પેશન્ટ છે, એમનું આપણે લેસરથી સર્જરી કરેલ ગળોફામાં ગ્રોથ હતો, જેથી કરી અને ચાવવામાં અને જમવામાં તકલીફ થતી હતી. ઉપરાંત એની આપણે એક એક્સિઝનલ બાયોપ્સી, જે લેસરની જેમ કોટરી લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે RF કોટરી, એનાથી આપણે ટ્રીટમેન્ટ કરો. ઓકે, આજે આપણે રવિભાઈ પાસે જાણીશું કે એમને સર્જરી દરમિયાન કેવો અનુભવ રહ્યો. રવિભાઈ, આપણે સર્જરી કેટલા સમય પહેલા કરી? આપણે 1 મંથ પહેલા સર્જરી કરેલી છે. ઓકે, સર્જરીમાં તમને શું તકલીફ થતી હતી એટલે આપણે સર્જરી કરાવવા તમે આવેલા? સર્જરીમાં અંદર સ્કિન વધી ગઈ હતી, એના લીધે ચાવવામાં અને દુખાવો થતો હતો, અને દાંત વચ્ચે અંદર ચામડી ક્યારેક ક્યારેક ફસાઈ જતી હતી ને બ્લીડિંગ થતું હતું. એના લીધે આપણે સર્જરી કરેલી છે. તમને હવે આપણે સર્જરી દરમિયાન કે એના પછી કે અત્યાર સુધીમાં કેવો દુખાવો કે તકલીફ રહી? સર્જરી પછી કઈ દુખાવો નથી રહ્યો, ને બહુ સરસ રીતે સર્જરી થઈ ગઈ છે અને સારું થઈ ગયું છે અત્યારે મને. ઓકે, અને અત્યારે કોઈ હાલમાં તકલીફ કેવું કઈ અંદાજિત 1 મહિનો થયો છે, 1 મહિના પછી? ના, અત્યારે કઈ તકલીફ નથી ને નોર્મલ સ્કિન જેવી સ્કિન જ થઈ ગઈ છે અંદર. ઓકે, આપણે એકવાર ખાલી સ્કિન જોઈ લઈએ અંદર ચામડીમાં રૂચ કેવી છે 1 મહિના પછી. એકદમ સરસ રીતે ચામડી થોડું આવે છે. એકદમ સરસ રીતે રૂજ આવી ગઈ છે, સાવ નોર્મલ જેવું જ છે. ઓકે રવિભાઈ, ઓકે, થેન્ક યુ.